નમસ્કાર. ચાલો આજે ફટાફટ સમજી લઈએ કે જીપીએસસી ક્લાસ 1 અને 2ની 2026ની પરીક્ષાનું આખું માળખું કેવું છે. આપણે દરેક તબક્કાને સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક જોઈશું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જીપીએસસી પરીક્ષાના જે 3 મુખ્ય સ્ટેજ છે એ સમજીશું. પછી પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણેયની વાત કરીશું. અને હા, ફાઇનલ મેરિટ કઈ રીતે બને છે અને હમણાં નવા શું ફેરફાર થયા છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. જીપીએસસી દ્વારા કોઈપણ સરકારી પદ માટેની જે પસંદગી પ્રક્રિયા છે ને એને તમે એક 3 સ્ટેજની સફર ગણી શકો. તો આ 3 સ્ટેજ કયા? પહેલું પ્રિલિમ્સ એટલે કે પ્રારંભિક પરીક્ષા, બીજું મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા અને છેલ્લે આવે છે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે આપણું ઇન્ટરવ્યૂ. બસ આ ત્રણેય મળીને જ નક્કી કરે છે કે ફાઇનલ લિસ્ટમાં કોનું નામ હશે. તો ચાલો આ સફરના પહેલા દરવાજા પર જઈએ. પ્રારંભિક પરીક્ષા. જોઈએ કે આ સ્ટેજનું મહત્વ શું છે. હવે પ્રિલિમ્સનો મુખ્ય હેતુ શું છે? એકદમ સિમ્પલ. આ ફક્ત એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મતલબ કે જે હજારો લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે એમાંથી જે ગંભીર ઉમેદવારો છે એમને પારખીને આગળ મેઇન્સ માટે મોકલવા. અને સૌથી અગત્યની વાત, આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ક્યાંય ગણાતા નથી. આ ફક્ત ક્વોલિફાઇંગ છે. જો આપણે પ્રિલિમ્સના સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં 2 પેપર હોય છે, જનરલ સ્ટડીઝ I અને જનરલ સ્ટડીઝ II. બંને પેપર ઓબ્જેક્ટિવ એટલે કે MCQ વાળા હોય છે અને દરેકના 200 માર્ક્સ એટલે કે ટોટલ થયું 400 માર્ક્સનું પેપર. અને અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે, નેગેટિવ માર્કિંગ. જો તમારો એક જવાબ ખોટો પડ્યો તો સાચામાંથી 1/3 માર્ક કપાઈ જશે. એટલે આંખ બંધ કરીને ગપ્પા મારવાનો કોઈ સ્કોપ નથી. સાવચેતી બહુ જ જરૂરી છે. ચાલો હવે જે લોકો પ્રિલિમ્સનો આ પડાવ સફળતાપૂર્વક પાર કરી લે છે એ લોકો પહોંચે છે અસલી મેદાનમાં, એટલે કે બીજા અને સૌથી વધુ નિર્ણાયક તબક્કામાં, મુખ્ય પરીક્ષા, જેને આપણે મેઇન્સ કહીએ છીએ. પ્રિલિમ્સ કરતાં મેઇન્સ એકદમ અલગ છે. કેમ? કારણ કે મેઇન્સના માર્ક્સ સીધા તમારા ફાઇનલ રેન્કિંગમાં ગણાય છે. અને આ કોઈ MCQ વાળી પરીક્ષા નથી. આ સંપૂર્ણપણે લેખિત એટલે કે વર્ણનાત્મક પરીક્ષા છે. અહીં તમારા જ્ઞાનની સાથે તમારી લખવાની અને વિચારોને રજૂ કરવાની કળા પણ ચકાસાય છે. તો મેઇન્સમાં ટોટલ 6 પેપર રાખવાના હોય છે અને બધા જ લખવાના. એમાં પહેલું પેપર ગુજરાતી ભાષાનું, બીજું અંગ્રેજી ભાષાનું અને ત્રીજું નિબંધનું. આ સિવાય જનરલ સ્ટડીઝના 3 પેપર હોય છે. અને જુઓ, દરેક પેપર 150 માર્ક્સનું છે. એટલે જો આપણે ટોટલ કરીએ તો ખાલી લેખિત પરીક્ષા જ 900 માર્ક્સની થાય છે. 900 માર્ક્સ! મેઇન્સની આકરી તપસ્યા પછી આવે છે આખી પ્રક્રિયાનો છેલ્લો પણ એટલો જ મહત્વનો તબક્કો, વ્યક્તિત્વ કસોટી, જેને આપણે બધા ઇન્ટરવ્યૂના નામે ઓળખીએ છીએ. હવે ઇન્ટરવ્યૂમાં શું જોવાય છે? અહીંયા તમારું પુસ્તકોનું જ્ઞાન તો ચકાસાઈ ગયું. હવે જોવામાં આવે છે કે શું તમે એક ઓફિસર બનવા માટે લાયક છો? તમારી વાતચીત કરવાની રીત, કોઈ પણ મુદ્દા પર તમારો દૃષ્ટિકોણ, તમારો આત્મવિશ્વાસ, આ બધી બાબતો અહીંયા પરખાય છે. અને આ પર્સનાલિટી ટેસ્ટનું વેટેજ છે પૂરા 100 માર્ક્સ. તો ચાલો હવે આપણે ત્રણેય સ્ટેજના આંકડા ભેગા કરીએ અને જોઈએ કે ફાઇનલ મેરિટ લિસ્ટ બને છે કઈ રીતે. તો જુઓ, આખી ગણતરી બહુ સ્પષ્ટ છે. પ્રિલિમ્સના જે 400 માર્ક્સ હતા એને હવે ભૂલી જાઓ. એ ફક્ત મેઇન્સ સુધી પહોંચવાની ટિકિટ હતી. તમારું ફાઇનલ સિલેક્શન નક્કી થશે મેઇન્સના 900 માર્ક્સ અને ઇન્ટરવ્યૂના 100 માર્ક્સના આધારે. એટલે કે કુલ 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. એટલે આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. ભલે પ્રિલિમ્સ પાસ કરવી ફરજિયાત છે, પણ ફાઇનલ રેન્ક તો મેઇન્સના 900 અને ઇન્ટરવ્યૂના 100 એમ કુલ 1000 માર્ક્સમાંથી જ બનશે. ચાલો આખી વાતને સમાપ્ત કરતા પહેલા કેટલાક મુખ્ય મુદ્દાઓ અને ખાસ કરીને 2025-26ની પરીક્ષાઓ માટે જે નવા ફેરફારોની શક્યતા છે એના પર એક નજર કરી લઈએ. હવે એક મોટો બદલાવ જે જોવા મળી રહ્યો છે એ છે કે જીપીએસસીની જે મેઇન્સ પરીક્ષા છે એ હવે ધીમે ધીમે યુપીએસસી પેટર્ન જેવી બની રહી છે. એટલે કે ગોખણપટ્ટી કરતાં લખવાની શૈલી અને કોઈપણ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. એવી પણ શક્યતા છે કે ગુજરાતી અને અંગ્રેજીના પેપર કદાચ ક્વોલિફાઇંગ બની જાય.
પણ એક વાત પાક્કી છે, ફાઇનલ મેરિટ તો મેઇન્સ અને ઇન્ટરવ્યૂના સ્કોર પર જ આધાર રાખશે. તો ચાલો આખી વાતનો સાર એક જ શ્વાસમાં જોઈ લઈએ. પ્રિલિમ્સ 400 માર્ક્સની, પણ ખાલી સ્ક્રીનિંગ માટે. મેઇન્સ 900 માર્ક્સની, અને આ જ છે અસલી ગેમ ચેન્જર. ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનો, અને ફાઇનલ મેરિટ બનશે આ 900 વત્તા 100 એટલે કે 1000 માર્ક્સમાંથી. તો હવે એક સવાલ મનમાં આવે છે, આ આખું માળખું જોયા પછી સફળતા માટે આ ત્રણમાંથી કયો તબક્કો સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે? શું એ પ્રિલિમ્સનો પહેલો અવરોધ છે, મેઇન્સનું લાંબુ યુદ્ધ છે, કે પછી ઇન્ટરવ્યૂની અંતિમ બાજી? તમારી તૈયારીની દિશા આ સવાલના જવાબ પર જ નિર્ભર કરશે.